मणिवक्रुयमित विदुषं वक्र अमित विदुषं भरन बालकोटिरविभो नमो यानुनार्भुजान मणि अष्टदशं या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थितं नमस्तस्यै नमस्तस्यै मणि नमस्तस्यै नमो नेक टेक अनुधर्मनी आया पाणे पाणे वा संत सुरा निपुजावती हमारी धरती मेरा तो नमो आदि अनादि तू ही का भवानी तू ही जोग माया तू ही बाकबानी ये तू ही धरनी आकाश विभू पसारे तू ही मोह माया विषय त्रिशूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती किलोले ये भुजालम विशालम उजालम भवानी पालम त्रिकालम करालम देवानी नवो दान प्रोधा न मुग्धान बाली विरोधा निरोधा करोधा कृपाले ए शिखर पे फुवारो स्वरूप तोरो अजो निश पावे कुटे फंद मोरो तो संसार मांगा धार दीजो ने मैं कदी जोयो नथी ए तारो बनी ने दासू क्या खास जई रोयो नथी कैलाश थी करुणा तणी अन गंगे गंग बहावजे ए संभाड़ लेवा काज है शिव आज वहलो आवजे शिव आज वहलो आवजे एवी अपनी कच्छनी एक दिगी धरा आम जोवा जईए तो कच्छनो एक छवाड़नो विस्तार એટલે જો ખૂબ મધ્યે આપણા સૌનો શ્રદ્ધાનો કેન્દ્ર જેવી જેની ભક્તિ જેવો જેનો ભરોસો ઈ લઈને હું તમે જે જગ્યા ઉપર આવીએ ઈ આપણે જગ્યા એટલે કે શ્રી હે બાવાદા પધારો મોકો દે આવો એવી આ આપણી એક ધર્મની ધજા હેઠળ હું તમે મળ્યા છે નેક ટેક અન ધર્મની પાણે પાણે વાત સંત સુરા નિપજાવતી અમારી ધરતી નહીં અમીરા અને ઈ બાવાધામ મધ્યે અહીંયા અમે શું તમે શું કોઈ હોદ્દો લઈને કોઈ બિરુદ લઈને નથી આવ્યા માત્ર ને માત્ર ભૂદેવ મહારાજ શ્રી પરેશ જોશીના આમંત્રણને માન આપીને આપણે સૌ પધાર્યા છીએ આનંદની વાત એ છે કે आज एमनो अवतरण दिवस है और वक्त आपको प्यार मिले कदम कदम पे खुशियों की बाहर मिले
जिस खुशी के लिए तरसती है पूरी दुनिया बाबा करे वो खुशी आपको बार बार मिले એવી જન્મદિવસની શુભકામનાઓ સાથે આનંદ કરવા માટે થઈને મળ્યા છે. સર્વપ્રથમ ગણપતિ વંદના આજ વિસ્તારનો ગરદીવડો કહી શકીએ અને ટૂંકા સમયમાં બહુ સારી નામના એક ભજનની દુનિયામાં મેળવી છે એવા ભાઈ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. વાહ. તદુપરાંત अधिक महीने में महाराज एक रोन कदे त्रे श्याम करे करे मजा આવી ગઈ. હા અને ભાઈ એટલે હજી ભાઈ શ્યામભાઈ કરોડિયા મારા મોટો ભાઈ અને થઈ બહુ લાંબુ પલું કાપીને આવ્યા છે ભાઈ શ્રી મહેશભાઈ પ્રજાપતિ એમને સાંભળવા છે. તમામ કલાકારોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. સમય એવો છે કે લગભગ દિવસ દરમિયાન કોઈને એમ નક્કી ન હતું કે કાર્યક્રમ થશે કે નહીં, પણ વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. મહારાજ શ્રીએ ફોનમાં કીધું હતું કે કદાચ બીજું કંઈ ઠીક પણ ભજન થશે એ મને ખાતરી છે, મને બાબા ઉપર વિશ્વાસ છે સાહેબ. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે ભજન પડી તલવાર રાધે ગોવિંદા, ભજન રૂપી જે તલવાર છે અને આ ભૂમિ ભજનની ભૂમિ છે. બહુ ઓછા સમયમાં આ જગ્યા ઉપર હું તમે બહુ ઓછા સમયની વાત કરું છું, બહુ ઓછા સમયથી આ જગ્યા ઉપર હું તમે આવીએ છીએ સાહેબ, પણ બહુ ઓછા સમયમાં લગભગ મારા નજરમાં આપણા વિસ્તારમાં બહુ એવી ઓછી જગ્યાઓ છે કે ઓછા સમયમાં વધુ ભજન થયા ને તો હે બાબા ધામે થયા છે. એનું મને તમને આનંદ થાય છે. અને હે બાવાનો અર્થ કદાચ તમે જે તમને ખ્યાલ હશે તો ઠીક છે, નકર મારી મતિ પ્રમાણે કવિ બુદ્ધિ પ્રમાણે કવિ ન હું મેં ચતુર કાહું મતિ અનુરૂપ હરિ ગુણ ગાવું. પણ શરૂઆતમાં વાત કીધી કે હે બાવા એટલે હેરાન થયેલાની બાવડી જાળવા વાળો હે બાવા એટલું થાય એમ મારી મતિ પ્રમાણે. પણ મારો કહેવાનો ભાવાર્થ કે એવી શ્રદ્ધાના તાંતણે બધા આવ્યા છે, ઘણા બધા મહેમાનો પણ છે, બધા એના હૃદયમાં રહેલ રામને વંદન કરું છું. અમારા અષ્ટનેત્ર ધામથી શંભુ મહારાજ પણ ઉપસ્થિત છે, એમના પણ ચરણોમાં વંદન. આપ સૌ બધા વધારે છો ત્યારે બેનજોબરભાઈ મહેશભાઈ આ બાજુ તમારા જખૌના છે, હવે વાવાઝોડા ઉસ્તાદ કહેવાય હવે તો. વાહ ભાઈ મહેમૂદભાઈ અને આસિફભાઈ ને બેને જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી વધાવજો. ભાઈ રણમલભાઈ ગોપાલભાઈ અમારા સુરતા સાઉન્ડ અને શિવ સ્ટુડિયોના સથવારે જ્યારે મળ્યા છે ત્યારે આપણે બધાય કલાકારોને ન્યાય મળે એ પ્રમાણે મારે આગળ વધવું છે. કોઈ જાજી સાહિત્યની વાતો નથી કરવી, પણ થોડા ઘણા દુઆ છંદ કરી દુઆ છંદ ને પછી બંધ અને પછી બધા કલાકારોને સાંભળવાના છે. પણ આનંદની વાત છે કે આવા ભજન કરવાનો મહિનો મને તમને મળ્યો છે, પરમાત્માએ દીધું છે અધિક મહિનો. એમાં મને તમે ભજન જેટલું થાય એટલું કરી શકી, કારણ કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એટલે 18 વર્ણના બધા અહીંયા લોકો મળ્યા છે, એટલે વિશેષ કાંઈ બીજું કાંઈ વાતો ન કરતા પણ દુઆ છંદથી આપણે માતૃવંદના થોડીક કરી લો ભાઈ, અને ત્યાર પાછળ આપણે જે તમારી ઈચ્છા છે એ પ્રમાણે આગળ વધશું ને કલાકારનો સાંભળશું. એટલે આજ કેવું મન થાય, મહારાજ શ્રી નો અવતર દિવસ છે અને પાછો એવો મહિનો ને આવો વાતાવરણ, એટલે પણ આ તો સિંગરી વરજા મોરલા આનંગા સાજો કનકાર પેટ ભરા પણ સાંજી ઋતુ આવે ને નો બોલ્યો એ તો હૈડાય ફાટ મરા પણ
तो मतलब तू मोरला आन तू तो लवक तो आगो जा पण एक तो आवो ढोण सुरो ये वाला माथे तो जीधा आज मन केवो नाच करे काका सार सार पार सा धारिया मारदार सार सार पार सा धारिया मार पार जाम सार कार कारोबार हाथ मैल करे हर हर सूर्य वर्ग धर अति मन हर बार बार कपि उर हर भरे नवर नवारियत निर्जर मुकुट मुकुट शीर सवर्ण में गणराव पट भरर करर पट भूकर रंग पर सुंदर श्यामल में मारो रंग पर सुंदर श्यामल में कट मनदार मत खत लपट में जमुना तट प्रगट यमक तट यत यत सुरपत खे खत तैण समय कनरो पत भरर करर पत मुंगर रंग पर सुंदर श्यामल में मारो रंग पर सुंदर श्यामल में અને આજે બહુ મજાની વાત મહારાજ દેવનો તો અવતાર દિવસ છે સાથે સાથે અમારા અબડા જામ સાહેબ દિવ્યરાજસિંહ મહિપતસિંહ અબડાનો આજે જન્મદિવસ છે એટલે આજ લગભગ 12 વાગી જશે એટલે એમનો જન્મદિવસ હજી થોડી ઘણી વાર છે આપણે એમને વધાવીએ એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આ ફૂલને આપણે જો કેવો સજ બંદૂક મળે ઘણી હા હે ના પોલીસ ની સવાલને વર્ધી જાય ને અબડા જામે કે અબડા છે હા કોટલ સમજીને ખોટી ખેડ મકાઈ જા ખાનદાન ખાસે જો અહીંયા અબરો ન સમજ જા હું અબડા છે જો અહીંયા વડાવાના એટલે મારે અબડા જામને વાત કરવી છે પા કર તુંડ કટંગર ખાટ ખટંગર મુંડ મટંગર બાય પેન્ના કર રૂપ કડારમ ના હતારમ ભક્તા આડમ મગલાડમ डम गोप कमाड़म बाज बताड़म बड़ताड़म खल कैलल खाड़म चौप
ઉજાડમ તોડમ તાડમ દિન કંડા તડકે દર ઠંડા નસરુ ઠંડા ભાઈ બે કુંડા ચામુંડા જી બે બે કુંડા चटई सिंह चामुंड कमर हूँ कारब कथों दरो चरण तो दाएंगी यसुर बाग जाऊं चटई सिंह चामुंड कमर हूँ कारब कथों दरो चरण तो दाएंगी यसुर बाग जाऊं आज सस्तिया फड़े रूप बाह्य रमन का खाड़ जगत खड़ हड़े नड़े ढेंगा ही गोड़ राई नचता साथे अन प्रखे मैत भौने सजी कभी झोड़ पाड़गी सर कहे माँ उदो उदो आशा पुरी जी उदो उदो आशा पुरी અને આજે જ્યારે દિવ્યરાજ સિંહ અબળાનો આજે જન્મદિવસ છે ત્યારે ખરેખર આ ભૂમિ અબળાસાની છે અને અબળા જામને મારે યાદ કરવા કવિ વારિયાના શબ્દમાં નારાયણ કવિ બેઠા છે અહીંયા બહુ સારું લખે છે મારો ભાઈ છે અને એને એની એક રચના એના શબ્દો અને અબળા જામને લડાવતા શું લખે મારો વારી કે અબડા કરતી પુકાર ચડ જય વીરા તુવાર ગાજ જામને આધાર વાલા તારો અને શું કરે અબળા ઈ અબળા ઉપકાર કરે સિંહ થી આવેલ સુમરિયો અબળા જામને એ અબળા જા એ અબળા સાના ધણી એ તારે જા એક ક્ષત્રિય આજે તારા શરણે આવ્યો છું શું કરે વેદના અબડા કરતી પુકાર ચડ જય વીરા તુઆર નાદ જામને આધાર વાલા તારો એ પટ સાથી ચડી વાર સિંધી થયા જોજાર ખિલજી બોની બુખાર તો મારો અબડા તું તાર તાર આયા તારે દ્વાર ભાગ ભાગ ભીડ બાર વિનતી મારી એ લડિયો ગજ સૂર ચાંદ રાખી રજપૂત રંગ જબડો માતી ઉમાંગ અંગે ધારી રજીર નબડો માતી ઉમાંગ અંગે ધારી અને મને થોડો ઘણો સમય લેવો છે પણ આ અબડાસાની ભૂમિ છે અને હું પોતે અબડાસાનો છું હે બાવા ધામમાં કારણ કે ભજન ભક્તિ મર્દ માણસો ને જ કરી શકે માય કાંગલા ને એમાંય કામ નથી સાહેબ ભજન કરવું એ મર્દ કરી શકે અને આ ભૂમિ તો એવી છે સાહેબ હું બધી જગ્યાએ જાઉં છું બધી જગ્યાએ શૂરવીરો થઈ બધાને વંદન કરીએ છીએ સાહેબ પણ હું પોતે અબડાસાનો છું ને બીજી જગ્યાએ બીજે ક્યાં જઈએ આપણે કોકના નામે ગામનું નામ પડ્યું હોય કોકના નામે પરિવાર ઓળખાતો હોય કોકના નામે કદાચ શહેર ઓળખાતો હોય પણ મને હું અબડાસાનો મને ગૌરવ છે કે અમારા અબડા જામ ઉપર આખો તાલુકો વખણાય છે સાહેબ એનું નામ અબડાસો પડી ગયો અને ઈ રાજપૂત કેવો જવાબ આપે સુમરિયોને કે શું કે રાજપૂતાની જ રીત કર્યા હોવે અમિત થાવે ના ભય ભીત જંગે જાતા એ લોક તણી લાજ કાજ હાથે હથિયાર સાજ જંગ મહી જૂજવાત આતુર થાતા બહેની રે જો બિંદાસ દરિયા આવે ન પાસ જબ લગ હે સંગ શ્વાસ અંતર મારી
મારા પંડમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કોના બાપની તેવડ છે કે સુમરીઓનો વાડ વાંકો કરી શકે? આ આપણો નામ કીધું તો સાહેબ મહેંદી રહેજો પિતા સિંગરિયા આવે ન પાસ જબ લગ હે સંગ શ્વાસ અંતર એ કડિયો વજ સૂર જંગ રાખી રજપૂત રંગ યબડો નતી ઉમંગ અંગે ધારી રજીર નબડો નતી ઉમંગ અંગે ધારી આવડા અને ઈ જંગનો વર્ણન કરતો વાર્યો લખે આ નારાયણ આ યાર કોણ આપણો ગરેડો છે સાહેબ ચઢહડતી જબર જ્વાળ જંગ તારી ડાળ ચાડ ડણકી ડાળ ડાળ જાજ શસ્ત્રો ડાળ એ કડડડડ કડડાટ કમટ પીઠ કડકડાટ કડડડડ દરદડાટ ધ્રુવ જય સાવી સૂર જંગ રાખી રજપૂત રંગ અબડો નતી ઉમંગ અંગે ધારી રજીર અબડો નતી ઉમંગ અંગે ધારી વચ્ચે લગભગ એકવાર વાત કરેલી પણ અહીંયા જખોમાં પણ ઘણા બધા ઈ સીધી લીટીના વારસદારો હશે છે અને આપણે સૌ આપણી ભૂમિ છે સાહેબ. વચ્ચે એક નાની વાત પણ લઈ લઉં કે મારો એક જોયેલો દાખલો હું જ્યારે ભણતો હતો બસમાં જતો હતો ત્યારે આ જે વીર પુરુષો થઈ જાય ને જે ભૂમિમાં જે કુળમાં એને એનો ભરોસો કેટલો એને એના ઉપર ખુમારી કેટલી હોય. કુળની કીરત સાંભળી અને મનમાં નાવે મોજ તો ગણવા રણના રોજ સાચો સોરઠિયો ભણે. કુળની કીરત સાંભળી અને મનમાં નાવે મોજ. એક વૃદ્ધ મારી નજર સામે જોયેલો. હું માંડવી ભણતો હતો ત્યારે બસમાં હું અપડાઉન કરતો હતો ને એમાં એક વડીલ લગભગ 60-65 વર્ષની ઉંમરના હતા વડીલ. આમ મૂછે તા દીધેલું હતું ને સીટ ઉપર બેઠા હતા. એમાં એક સાભરાઈ ને આજુબાજુમાં એક બાઈ માણસ બેઠી શ્યામભાઈ. શું આજના સમયમાં અબળો જામ ત્યારે થઈ ગયો પણ આજના સમયમાં વાત કરું છું સાહેબ જે કુળમાં આવા વીર પુરુષો થઈ જાય ને એને એનો નશો કેટલો હોય એની કુમારી કેટલી હોય એની વાત કરું છું. ઈ ભાઈ બેઠા વડીલ બેઠા ને બેન એક નાના દીકરાને આમ નાનકડો છોકરો હતો 2-4 મહિનાનો એવું લાગતું હતું નાનકડો છોકરો હતો એને તેડીને આમ બસમાં ચડ્યા જગ્યા હતી નહીં એટલે ઓલા વડીલે 60-65 વર્ષની ઉંમરથી ઊભો થઈને જગ્યા દઈ દીધી બેન બેસી જાઓ બેટા બેસી જાઓ. ભાઈ મુસલમાનની દીકરી હતી અને આપણી આ ધરતી કેવી છે સાહેબ હા એકતાની ધરતી છે. એને જગ્યા દઈ દીધી એટલે ઓલી બેન બેસી ગયા. પછી બીજા ભાઈ એ વ્યક્તિને પૂછ્યું કે તમે પણ સાવામાં પકડી ઉભા છો તમારી કાયા થરથરે છે તમે જગ્યા દઈ દીધી અને તેદી વડીલે જવાબ દીધું તું હું છું ને અબડાસાની ધરતીનો છું અને અબડાનો વંશનો છું. જો હું બેઠો આવું ને દીકરી ઊભી આવે તો મારા અબડો જામ લાજે મારાથી બેસાય નહીં સાહેબ. अच्छी सुराग पावना है तलवार धार करता महाराज मार गंगे भार ये हड़ता गरिया वजार महादेव नाम डार हर हर मुखे उतार जंगे जारी तार खार तरेवा गरिया यद धूड़दार जब तब ठाल ठाल जब नो बारी ए चढ़ियो मत सूर जाग राखी राजपूत रंग कपड़ो नदी उमंग अंगे धारी रंजीर कपड़ो नदी उमंग अंगे धारी रंजीर कपड़ो नदी उमंग अंगे धारी
કેવો ખેલ ખેલાણો છે સાહેબ, વિચાર તો કરો. ખેલત ખૂંખાર ખેલ રગડા નજરેલ છેલ અલિયા ગજ સબ રડેલ દીશત સાર. હા બોજે ભાઈ એ કરતો કપડો યુવાર દરિયા માથે યપાર ખડખડ નીલત નિહાર જંગ સુરારો. આ નારાયણ ગજ મોત ભાર. આ નારાયણ ગજ મોત ભાગ ભાગત વેરીજ પાડ બનિયો ગઢ ભાંગતાર ના જય બારી. એ દુનિયો મજ સૂર જાંગ રાખી રાજપૂત રંગ કપડો નથી ઉમંગ આગે ધારી રજીર કપડો નથી ઉમંગ અંગે ધારી. આ ભૂમિ તો ઘણી બધી સાહિત્યની ઘણી બધી વાતો છે. આજ પણ તમને વાત કહું કે અલાઉદ્દીન ખિલજીએ છેલ્લે મને તમને એ વાતનો ગૌરવ લેવા જેવું છે સાહેબ કે એની આટલા દળકટકને અલાઉદ્દીન ખિલજીને અમારી અબડાસાની ધરતીનો ખાલી ઓરોશીઓ મેઘવાર એને પસીનો વારી દીધો તો કે આ ધરતીના માડું આવા હોય સાહેબ, આ ધરતીના માઢુડા આવા હોય. અને પછી એને અબડા જામ ને કીધું કે હવે બીજું તો કાંઈ નહીં, એક ખાલી સુમરી દઈ દીધું અહીંયાથી વયો જાઉં. ત્યારે અબડો જામ કીધું તો કે એક સુમરી નહીં પણ સુમરીનો વાડ એને તો સાહેબ આ ધરતી એવી છે. આપણા ભારત પરંપરામાં ઘણા બધા યુદ્ધો થયા છે, એમાં અમુક મર્દ માણસ ભલે રણ મેદાનમાં પોતાનો માથું દઈ દે પણ દુશ્મનોએ વાતું કરી છે. આજ પણ હું તમે જાણીએ છીએ કે અકબર સામે જ્યારે સિસોદિયો રાણો બાંધ્યો હતો અને એમાં ચિત્તોડગઢ ઉપર જ્યારે ચડાઈ કરી અકબરે અને પછી એમાં ચિત્તોડગઢના બે સરદારો જયમલ અને પુત્તા, આ બે એવા સરદારો મુગલી ફૌજ સામે લડ્યા હતા. અને પછી અકબરે ઈ દુશ્મન એમનો અકબર અને સામે જયમલ ને પત્તા ઈ દુશ્મન હતા, છતાં પણ જ્યારે ઈ યુદ્ધ પછી આમ તો વીરગતિ પામ્યા બે યોદ્ધાઓ. પણ આજ પણ ચિત્તોડગઢ ઉપર અકબર પોતાના રીતના ઈ હાથી ઉપર હાથીની સવારી ઉપર બે આજ વીર પુરુષો ઉભા છે. જયમલ ને પત્તા એને એક ચિત્તોડગઢના દરવાજે એને શિલ્પ કરી અને રાખી દીધું કે મારે દુશ્મન મળે ને તો આવા મળવા જોઈએ. સાહેબ આનું નામ આ વીરતા છે, આનું નામ કુમારી છે. એટલે મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને. મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને. મર્દ દઈ ઓર લાય મર્દ को मर्द बचावे कहवे साथ में काम मर्द को मार ले. નામનો પ્રતાપ છે થોડી ઘણી વારમાં મારું નામ પૂરું કરજો. શ્યામભાઈ ને ભાઈ મહેશભાઈ ને સાંભળવાના છે. પણ અહીંયા પરેશ મહારાજ ભજન કરે માળા કરે એના નામની, અને કોઈ આવે અને દુઃખ લઈ આવે ને હેબાવાને પ્રાર્થના કરે. અને મેં એવું સાંભળ્યું છે ઘણા બધા એવા કીધું છે કે આ જગ્યા હતી અમારા આ દુઃખ મટ્યું છે, આ દુઃખ મટ્યું છે. માત્ર પ્રતાપ નામનો છે. જેણે જેણે નામનો નશો વાગી ગયો ને, જેણે હાકલો કર્યો છે હૃદયના ભાવથી કે હવે આ દોરડો તારા હાથમાં છે ને લાજ હવે જવી ન જોઈએ. સાહેબ આપણા આવા અનેકો ઇતિહાસો છે, પણ નામનો પ્રતાપ કેવો હોય પ્રવીણસિંહ? રામ નામ પ્રતાપ હનુ દો નાગર લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ હનુ દો નાગર લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ હોઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાડુકુળ નકળક કહીયો. રામ નામ રટતા રસણ અનંત ભક્ત જન ઉદ દાયક ધર ધ્યાન ગેસરા શંક ધર. અજો રામ મુખ ઉચરે, અજો રામ મુખ ઉચરે, અજો રામ આ સિંધોડે
કે જેને જેને નામનો જેને નશો વાગ્યો હોય નામનું ભજન કર્યું હોય આ જખોમાં આવીએ એ બાવાને હું તમે યાદ કર્યા સાહેબ પણ એવા બાબલિયાને કેમ યાદ ન કરીએ કે આજ પણ સાહેબ જ્યારે જ્યારે કચ્છ ઉપર સંકટ પડ્યું છે જેણે ભજન કરી આ દુનિયાને કરી બતાડ્યું એવો બાબલિયો ઈ પણ આ જખો ભૂમિમાં જન્મ્યો છે મારા તમારા ભાગી કેવા ઓધવરામ બાપા સાહેબ એમને યાદ ન કર્યો તોય પણ નગુણા કહેવાય એટલે એમના બધા સંતોના આશીર્વાદ અને નામનો પ્રતાપ પ્રગટ નામ પરતાપ વાસ વઈ ભૂત વસાયો પ્રગટ નામ પરતાપ ઓર નવ રહે પ્રગટ નામ પરતાપ વાસ વઈ ભૂત વસાયો પ્રગટ નામ પરતાપ ચંદ ભાગે 84 પ્રગટ નામ પરતાપ ઓર નવ રહે ઉદાસી राम नाम रट्यो प्राणी जन ताको जड़ पथरा तरैक धर ध्यान ईश्वरा संक धर अजो राम मुख उचरे अजो राम मुख उचरे हाँ जगदीश भानुशाली हाँ पोता माटे नहीं पण પોત પોતાના પાડે ઈજ પંખીડા પણ બચલા બીજાને એને કોકુજ સેવે કાગડા આજ આપણે જખોની ભૂમિ ઉપર સદગુરુ ઓધવરામ બાપાના જન્મ પર પૂર્ણ આશીર્વાદ છે હરિદાસજી મહારાજ આજ સાહેબ મારા તમારા માટે માં ગૌત્રી માટે થઈ અને ઠેક કન્યાકુમારી સુધી પગે પદયાત્રા કરે છે આપણે માને પ્રાર્થના કરીએ તેમને શક્તિ આપે मद ना कर मन में मिथिया धन में जोर बदन में जो बन में शुभ है सपन में जीवन धन में सपला धन में मद ना कर मन में मिथिया धन में जोर बदन में जो बन में शुभ है सपन में जीवन धन में सपला धन में संसन में तज भैर वतन में देश धर्म में नाहक इन में तरसा ना तुझ जैत सियाना फिर नहीं आ जग में ना कर मर जाना झूठा है बाई बाप बड़ाई झूठी माजी माँ जागी झूठा पुतराई झूठ जमाई झूठ लुगाई ललकाई आ शब्दों पर घણા ને એમ હોય ભાઈ નારાયણભાઈ બહુ સારું લખે ઘણા બધા કવિઓની જે શબ્દો આજ પણ અમને કોઈ તમે આલ્બમ સોંગ લખીને એટલે અમને કે કવિ આટલા બધા પૈસા હોય ખરા હું એમ વાત કરું કે જ્યારે આપણા ભારત વર્ષ ઉપર 17 વખત આક્રમણ કર્યા મોહમ્મદ ગઝનવીએ 17 વખત છેલ્લે સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું એને એક રાજી થઈને ઇસ્લામ ધર્મનો એક એવો કવિ જેમનું નામ ખલીફા કાદર બિલ્લા હે એને એક ઇલકાબ આપ્યો એમને વલીનો ઇલકાબ આપ્યો સાંભળજો વાત એને વલીનો ઇલકાબ આપ્યો પછી ઈ મોહમ્મદ ગઝનવીને એટલો થયો કે આ ઇલકાબનો અર્થ શું થાય તો કે પ્રભુ સ્વામી પણ એનો ગૌણ અર્થ એવો થતો હતો કે ભક્ત સેવક અને નોકર એટલે ગઝનવીને એમ થયો કે આ નોકર છેલ્લી વાત કરું છું કે એવું થયું કે આ નોકર શબ્દ કદાચ મારા ઉપર લાગે ને કોઈ નોકર સમજી જ લે તો એટલે પાછો ઈ ખલીફાને બોલાવીને એટલું કીધું હતું કે મારે આમાં શબ્દ વલી મને પસંદ છે પણ આમાં થોડોક ફેરફાર તમને કરવાનો છે કવિને કીધું કવિને દાતા કો દિયા દાતા ગયા સો ખાઈ પણ દાતાને જો કવિ કો દિયા કવિને दाता ने कवि को दिया सो कवि गया खाई पण कवि ने जो दाता को दिया सो जुगे जुग न जाए साहेब એટલે એને તો ખાલી એક જ શબ્દનો ફેરફાર કરવું છે ત્યારે ઈ સમયે કાદર બિલાએ એને વલી શબ્દમાં ખાલી એક જ અલ્ફ પારસી ભાષામાં ઈ ભાષામાં કહીએ તો ખાલી વની જગ્યાએ વા લખ્યું વાલી કરી દીધું કે હવે આનો અર્થ એટલો જ થાય કે એક તો માલિક અને એક તો પ્રભુ એટલે સ્વામી પછી ઈ સમયે સત્ય ઘટના છે ઈ સમયે એમને 10 नहीं पण 1 लाख सोना मोहर आपे थी आजना समय में कीमत करवा जाइए ने तो 5 करोड़ रुपया था एक शब्द ना 5 करोड़ रुपया एने आप्या था ई समय में એટલે આ જેણે જેણે કવિઓ લખ્યા છે સૂફી કવિઓ થી લઈ અને અનેક ભક્ત કવિઓ આપણા કચ્છની ધરતીના
જાડેજા ચંદુબા હોય તોય ભલે અનેક એવા કવિઓ થયા છે સાહેબ. એક એક વાત ઉપર આપણે વધુ મારે સમય નથી લેવો, પણ જે કંઈ પણ હું તમે આજે મહારાજ દેવના આશીર્વાદ લેવા માટે થઈને મળ્યા છે. બાકી આ સંસાર જૂઠો છે, આમાં કવિ કહે છે झूठा है बाई बाप बड़ाई झूठी माई माजाई झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई सब है ये झूठाई अंत जुदाई चीत जलावी शमशाना चीत चैत सियाना भीर नहीं आना जग में आकर मरी जाना बाई 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 जग में आकर। પ્રેમ સે બોલો હે. તો હજી આપણે ઘણા બધા કલાકારોનો લાભ લેવાનો છે, બધાને મોજ કરાવી છે. વાહ વાહ વાહ. મારા દેવ એકલી ગાલ ખાસી કે પણ ધીમે ધીમે મણી કલાકાર કે રામ તો કારણ કે એમણે મણી કે સુણેલા બેઠા છે નહીં કે લાભ મળે એડો માં કેણો એટલે ભાઈ શ્રી શામળાભાઈને વિનંતી કરું આવો, તમને જેવી મોજ આવે અહીંથી ભજનો રજૂ કરો, ત્યારબાદ આપણે થઈ લાંબુ બોલું કાપીને ભાઈ મહેશભાઈ પ્રજાપતિ છે. અને એવો જ આપણો એક ચારણ સમાજનો અમારો ગૌરવ, ભજનની દુનિયાનો ગૌરવ, બહુ ઓછા સમયમાં વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર દેજે અમને દાતાર આવો સંચુડો માનવ શામળા. એટલે ભાઈ શ્યામને પણ જોરદાર કારણો આપણે વધાવજો, બધાનો લાભ લેવો છે. વિશેષ વાતો ન કરતા હું શામળાભાઈ ગઢવીને વિનંતી કરું આવો પધારો. અને ઘણું બધું હું તો એમના પાસેથી શીખ્યો છું, બહુ સારો સુરીલો કલાકાર છે, એટલે એમને પણ આપણે સાંભળશું, બધાને આપણે ન્યાય મળે આગળ વધશું. જોરદાર કારણો આપણે વધાવીશું શામળાભાઈ ગઢવી.